નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સુરત। જૂનાગઢના એસઓજી તોડકાંડનો મામલો સામે આવી રહ્યો છે, તેમાં વધુ એક અપડેટ સામે આવી છે। તો જૂનાગઢ તોડકાંડ મામલે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। તરલ ભટ્ટના શાગિર્દ દીપ શાહ હવે જેલ હવાલે છે। એટીએસે 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ કોર્ટે રિમાન્ડને નામંજૂર કર્યા છે। તો જૂનાગઢમાં એસઓજી તોડકાંડ મામલે અપડેટ સામે આવી રહી છે। તરલ ભટ્ટનો શાગિર્દ દીપ શાહ જેલ હવાલે છે। તરલ ભટ્ટની જામીન અરજીનો મામલો જે સામે આવ્યો હતો, તેમાં જામીન માટેની દલીલો પૂર્ણ થઈ છે। અહીં જામીન માટે હવે ચુકાદો અનામત રખાયો છે। 2 દિવસ પછી ચુકાદો આવશે। તારીખ 1 માર્ચના રોજ જામીન અરજી અંગે સુનાવણી થશે। તો એટીએસે 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા છે। તરલ ભટ્ટની જામીન અરજી મામલે જામીન માટેની દલીલો પૂર્ણ થઈ છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અમર, હાલ અત્યારે જૂનાગઢના ટોળકાંડ મામલે અપડેટ સામે આવી રહી છે। તરલ ભટ્ટના શાગિર્દ દીપ શાહ હાલ અત્યારે જેલ હવાલે છે। શું છે સમગ્ર વિગત? ચોક્કસથી જણાવી દઉં તો જૂનાગઢનો જે પોલીસ તોડકાંડ મામલો છે, તેમાં દિવસે ને દિવસે નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે અને નવા લોકોના છે તે આરોપી તરીકે સમાવેશ થઈ રહ્યો છે। ત્યારે વધુ એક આરોપીનું નામ સામે આવ્યું છે અને તેને આજે જૂનાગઢની કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યું હતું। જે તરલ ભટ્ટ જે સિપિયા હતા, માસ્ટર માઇન્ડ કહી શકાય આ તોડકાંડના, તેના જ શાગિર્દ દીપ શાહની હાલ એટીએસ દ્વારા છે તે અટકાયત કરી અને જૂનાગઢની કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા। ખાસ કરીને એટીએસ દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગ છે તે દીપ શાહની કરવામાં આવી હતી કોર્ટમાં, પરંતુ કોર્ટ દ્વારા છે તે દીપ શાહના રિમાન્ડ છે તે નામંજૂર કર્યા છે અને હાલ તેને જેલ હવાલે કરવામાં આવ્યા છે। ખાસ કરીને વિગતવાર વાત કરવામાં આવે તો આ જે દીપ શાહ છે તે તરલ ભટ્ટના કોન્ટેક્ટમાં આવ્યો હતો અને બાદમાં ધીમે ધીમે જે કોન્ટેક્ટમાં આવ્યા અને દીપ શાહ દ્વારા તરલ ભટ્ટ સાથે ક્યાંક નાણાકીય વ્યવહાર પણ થયો હોવાનું તપાસમાં સામે આવી રહ્યું છે। ખાસ કરીને મુંબઈનું દીપ શાહ હાલ મુંબઈમાં રહેવાસી છે, પરંતુ તે મૂળ ભાવનગરનો હોવાનું પણ સામે આવી રહ્યું છે। દીપ શાહની સાથે એક બિરજુ શાહ કરીને પણ છે તે પૈસા મોકલાવતો હતો અને દીપ શાહ તે પૈસા તરલ ભટ્ટને આપતો હતો તેવી માહિતી મળી રહી છે। દીપ શાહની ગુનાહિત ઇતિહાસ પણ હોવાનું સામે આવી રહ્યું છે। દીપ શાહ બુકીઓ સાથે કોન્ટેક્ટમાં હોવાનું પણ પ્રાથમિક માહિતી સૂત્રો તરફથી મળી રહી છે। એટલે દીપ શાહ અને એટીએસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી અને આજે રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટ દ્વારા તેના રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા છે। બીજી વિગતો સામે આવી છે હિનલ કે આ એકાઉન્ટ દ્વારા જે આપવામાં આવ્યા હતા, તમામ એકાઉન્ટ જે 355 જેટલા એકાઉન્ટ જે ફ્રીઝ કરવામાં આવ્યા હતા, તે દીપ શાહે જ તરલ ભટ્ટને આ એકાઉન્ટની ડિટેલ આપી હોવાનું પણ ઘટસ્ફોટ થયો છે। ખાસ કરીને દીપ શાહના 10 દિવસના રિમાન્ડની માંગણી છે તે કરવામાં આવી અને તે નામંજૂર કરવામાં આવે છે। સટ્ટા બેટિંગ માટેની એક્સેલ શીટ તૈયાર કરવામાં આવી હતી ને જેના નામ દીપ શાહ દ્વારા આપવામાં આવ્યા હતા। 350 એકાઉન્ટ 55 એકાઉન્ટ જે ફ્રીઝ કરવામાં આવ્યા હતા, જેમાં 3 એકાઉન્ટ છે તે અનફ્રીઝ થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે। હાલ સમગ્ર મામલે એટીએસ દ્વારા વધુ તપાસ છે તે કરવામાં આવી રહી છે। મુંબઈના બિરજુ શાહ 2 વખત પૈસા મોકલ્યા હતા, 27 લાખ રૂપિયા અને 9 લાખ રૂપિયા જે માટેની ડિટેલ્સ મંગાવવામાં આવશે। જે રીતે 10 લાખ રૂપિયા તરલ ભટ્ટ દ્વારા આ દીપ શાહને આપવામાં આવ્યા હોવાની પણ વિગતો સામે આવી રહી છે। આમ જે તોડકાંડ મામલે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। હાલ તરલ ભટ્ટ છે તે જૂનાગઢની જેલમાં છે અને દીપ શાહને પણ જૂનાગઢ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે। ખાસ કરીને ટૂંક સમય પહેલા જ એક વાત સામે આવી હતી, હજુ એટીએસ દ્વારા કોઈ જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ આજે ગુનાની અંદર તોડકાંડની અંદર જૂનાગઢ એસઓજીના પીઆઈ અરવિંદ ગોહેલ અને એએસઆઈ દીપક જાનીનો પણ ઉલ્લેખ હતો, પરંતુ હજુ સુધી તેમની અટકાયત નથી થઈ, જેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે। તો ક્યાંક માહિતી એવી પણ મળી હતી કે આજે અરવિંદ ગોહેલ જે એસઓજીના પીઆઈ હતા અને એએસઆઈ દીપક જાનીને તાજના સાક્ષી આ ગુનામાં બનાવી દેવામાં આવ્યા છે ને તેમના 164 મુજબ નિવેદનો લેવામાં આવ્યા છે, પરંતુ સત્તાવાર આ બાબતે કોઈ જાહેરાત થઈ નથી। મહત્વનો સવાલ એ છે કે સત્તાવાર જાહેરાત નથી થઈ તો આ બંને જે આરોપીઓ છે તેમની અટકાયત એટીએસ દ્વારા કરવામાં આવે છે કે નહીં, આ સમગ્ર મામલે હાલ તપાસનો દોર છે તે એટીએસે શરૂ કર્યો છે। હિનલ જી અમર, સમગ્ર માહિતી બદલ આભાર।
તો જેવી રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હાલ અત્યારે જૂનાગઢમાં તરલ ભટ્ટ અને દીપ શાહ જૂનાગઢની જેલમાં છે. એટીએસ આ મામલે હજુ પણ કડક કાર્યવાહી કરી રહી છે. જૂનાગઢના વંથલી નજીકથી બાળ દીપડાનો મૃતદેહ મળી આવ્યો છે. તો હાલ અત્યારે વંથલીમાં એક બાળ દીપડાનો મૃતદેહ મળ્યો છે. જૂનાગઢથી જે ઘટના પ્રકાશમાં આવી રહી છે તેમાં નવી જૂની સડક નજીક વાડી વિસ્તારના રસ્તે અહીં મૃતદેહ મળી આવ્યો છે. બાળ દીપડાનો મૃતદેહ મળ્યો છે. ફોરેસ્ટ વિભાગને જાણ થતાં જ કાફલો દોડી આવ્યો હતો. તો બાળ દીપડાના મૃતદેહનું હવે પોસ્ટમોર્ટમ કરાશે. અહીં વંથલી વિસ્તારમાંથી આ બાળ દીપડાનો મૃતદેહ મળી આવ્યો છે. અમરાપુર એનિમલ સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે તેને ખસેડાયો છે. આશરે 1 વર્ષનો બાળ દીપડો હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે. તો જૂનાગઢમાં નવી જૂની સડક નજીક વાડી વિસ્તારમાં એક બાળ દીપડાનો મૃતદેહ મળી આવ્યો છે. નજીક આવેલ નવી જૂની સડક પરથી છે તે બાળ દીપડાનો મૃતદેહ મળ્યો છે. બાળ દીપડાના મૃતદેહના સમાચાર મળતા જ ફોરેસ્ટ વિભાગ છે તે હાલ ઘટના સ્થળે દોડી આવ્યો છે અને દીપડાનો છે તે કબજો લઈ પીએમ અર્થે છે અમરાપુર એનિમલ કેર ખાતે ખસેડવામાં આવ્યો છે. દીપડાના મૃતદેહનું કારણ તો હજુ અકબંધ છે, પરંતુ બાળ દીપડો છે તે 0 થી 1 વર્ષનો હોવાનું હાલ તો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને વધુ તપાસ છે તે ફોરેસ્ટ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. હાર્દિક માણિયા, મંતવ્ય ન્યૂઝ, વંથલી. જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક આવેલ નવી જૂની અમરેલીના બગસરા નગરપાલિકામાં બજેટને લઈને મળેલ બેઠકમાં વિપક્ષે હોબાળો કર્યો હતો. તો પાલિકાના બજેટને લઈને મળેલ બેઠકમાં અલગ અલગ મુદ્દાઓની ચર્ચા કરાઈ રહી હતી અને ત્યારે નગરપાલિકા પ્રમુખના પતિ મીટિંગ પૂર્ણ કરવા બાબતે બોલતા જ વિપક્ષ દ્વારા હોબાળો કરાયો હતો. સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચારી જગાવનાર તોડકાંડના મામલાનો આરોપી રિમાન્ડ મંજૂર થયા છે. તો અહીં જેમાં તોડકાંડ આરોપી એએસઆઈ નિલેશ મૈયાને રાજકોટ એસીબી દ્વારા ઉનાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ઉના કોર્ટમાં સરકારી વકીલ દ્વારા કોર્ટ સમક્ષ ધારદાર દલીલો ધ્યાને રાખીને કોર્ટે આરોપી એએસઆઈ નિલેશ મૈયાના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં 45 વર્ષના યુવકનું હાર્ટ એટેક આવતા મોત થયું હતું. અહીં વડોદરા ગામના જુવાનસંગ ચુડાસમા નામના યુવકને હાર્ટ એટેક આવ્યો છે. તાત્કાલિક યુવકને ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો અને ત્યારે હોસ્પિટલમાં ફરજ પર રહેલા તબીબે જુવાનસંગ નામના યુવકને મૃત જાહેર કર્યો હતો. મારા કાકા મારા ઘરે સૂતા હતા. સાંજે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. સવારે ઉઠાડવા ગયો તો ઉઠ્યા નહોતા. તો મને શંકા ગઈ એવું, એટલે હું મારા ગામમાં ડૉક્ટરને બોલાવી એને ઘરે લઈ આવ્યો. તો એને એમ કીધું કે ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં લઈ જાઓ. અહીંયા લઈને આવ્યા તો ડૉક્ટરે મૃત જાહેર કર્યું. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને જેમાં મેળાને લઈને પીજીવીસીએલ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે પીજીવીસીએલ દ્વારા 28 જેટલી ટીમો બનાવી આ મેળા દરમિયાન વીજ પુરવઠો ન ખોરવાય અને જેને ધ્યાને લઈને તૈયારીઓ કરી દેવામાં આવી છે અને તમામ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક તૈનાત રહેશે.
જે આખું ભવનાથ તળેટી છે એ અંબાજી ફીડર હેઠળ આવે છે અને અંબાજી ફીડરમાં અમારે 3 શટડાઉન લઈ અને એનું સંપૂર્ણ મેન્ટેનન્સ થઈ ગયેલું છે. એ પછી અંબાજી ફીડરના બેક ફીડિંગ માટેના બીજા 3 ફીડર આવે છે. રોપવે આવે છે, સોનાપુરી આવે છે અને બીજું ધુબડી ફીડર આવે છે અને એક અરવિંદ ફીડર આવે છે. આ બધા ફીડરોની મેન્ટેનન્સની કામગીરી પૂરી થઈ ગયેલ છે. ભવનાથમાં આવેલા ટોટલ 51 ટ્રાન્સફોર્મર છે, એમાંથી 21 ટ્રાન્સફોર્મરને અમે બદલી નાખેલા છે અને નવા મૂકેલા છે. જૂનાગઢમાં યોજાનાર મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ત્યારે આગામી 5 થી 8 માર્ચ સુધી યોજાનારા 4 દિવસનો મેળો એ સ્થાનિક ધંધા રોજગાર માટે આશીર્વાદરૂપ છે, જેમાં રિક્ષા ચાલકોને રોજગારી મળી રહે અને તે માટે જૂનાગઢ પોલીસ અને આરટીઓ દ્વારા સ્થાનિક રિક્ષાઓમાં સ્ટીકર લગાવવામાં આવ્યા છે. ભાવિકો વધુ ભાડું ન ચૂકવે તે માટે પણ સ્ટીકરમાં ટ્રાફિક શાખાના નંબર લગાવવામાં આવ્યા છે. રિક્ષા ચાલકો પાસેથી તેમના લાયસન્સ, મેડિકલ વીમો, ઇન્સ્યોરન્સ પોલિસી આ ઉપરાંત એમના તમામ ડોક્યુમેન્ટો ચેક કરી તેમને એક અલગ ઓળખ મળે. જૂનાગઢના જે રિક્ષા ચાલકો છે તેમના રિક્ષા ઉપર એક સ્ટીકર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા છે એ આપવામાં આવશે અને આ સ્ટીકર છે એમને ફરજિયાત રિક્ષામાં લગાવવાનું રહેશે. બીજું આરટીઓને સાથે રાખી અને જે ભાવપત્રકો નક્કી કરવામાં આવેલા છે તે પણ રિક્ષા પર લગાવવામાં આવશે, જેથી કરીને બહારથી કોઈ યાત્રાળુ આવતા હોય તો કોઈ રિક્ષા ચાલક છે એ તેમની પાસેથી વધારે પ્રમાણમાં ભાડું લઈ ના શકે. અને જો આવી આરટીઓ દ્વારા, પોલીસ દ્વારા લાયસન્સ ધારકોને જવા દેવાના અને એનાથી ઘણો બધો ફાયદો થાય કે જે કંઈ આવારા તત્વો હોય આ તે કંઈ હોય એનાથી જે એવિડન્સ ધરાવતા લોકોને જવા દે અને ઘણી બધી સમસ્યા દૂર થાય એને ધ્યાનમાં રાખી અને અમારી સાથે પોલીસની સાથે અમારી મિટિંગ થઈ અને એ એક સારો એવો મેસેજ જાય એવી વાત છે. અને ભાડાપત્રક પણ આરટીઓ દ્વારા મળ્યું છે, લોકોમાં ખોટા મેસેજ ના જાય અને ખોટી કોઈ ભાડા વધારે ના લઈ શકે એવું આરટીઓ દ્વારા પણ એક ભાડાપત્રક છાપવામાં આવ્યું છે. ભાવનગરમાં બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને જેમાં કૌભાંડીઓ દ્વારા ગરીબ લોકોના આધાર કાર્ડનો ઉપયોગ કરી પાન અને જીએસટી નંબર મેળવી અને કૌભાંડ આચરતા હતા. જે જીએસટી કૌભાંડને લઈને પોલીસ અને જીએસટી વિભાગની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. તેમજ આ કૌભાંડ આચરનાર આરોપીઓ પર ગુજસીટોક એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. રાજકોટમાં આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. 30 સ્થળે આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે સર્ચ ઓપરેશનમાં કરોડોના બેનામી વ્યવહારો મળી આવ્યા હતા, જ્યારે કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક, લેપટોપ, દસ્તાવેજો કબજે કરાયા હતા. ઓર્બિટ ગ્રુપ લાડાણી એસોસિએટ્સના 30 સ્થળે દરોડા પાડ્યા હતા અને ત્યારે સ્થળ ઉપરથી ખરીદ વેચાણના દસ્તાવેજો મળી આવ્યા હતા. જોકે આઈટીની તપાસ હજુ શુક્રવાર સુધી ચાલશે. રાજકોટમાં ગઈકાલે આવકવેરાના દરોડા પડ્યા હતા અને આવકવેરાના દરોડા ઓર્બિટ ગ્રુપ અને લાડાણી એસોસિએટ્સના 30 સ્થળો ઉપર પાડવામાં આવ્યા હતા. મહત્વની બાબત એ છે આ 30 સ્થળો આવક વિભાગે દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. કરોડો રૂપિયાના વ્યવહારો ક્યાંક સામે આવ્યા છે. કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક, લેપટોપ, દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. મહત્વની એ પણ બાબત છે કે ઊંચી ઇમારત અને રોકડ વહીવટ પર આઈટીની નજર ક્યાંક પહેલેથી જ હતી અને ત્યારબાદ ક્યાંક દરોડા છે તે પાડવામાં આવ્યા હતા. સ્થળ પરથી ખરીદ વેચાણના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. એટલે કે ચોક્કસથી કહી શકાય કે તમામને ત્યાં આગામી દિવસોમાં હજુ પણ ક્યાંક તપાસ છે તે કરવામાં આવશે. મોટા ઉદ્યોગપતિ હોય, ડોક્ટર હોય, સીએ હોય, સોની વેપારી હોય, આ પ્રોજેક્ટમાં જેને પણ રોકાણ કર્યા છે તેમના ઉપર કહી શકાય કે તપાસની કાર્યવાહી છે તે કરવામાં આવશે. રોકડ, સોનાના દાગીના પણ મળી આવ્યા છે. હાલ કહી શકાય કે હજુ પણ જે તપાસની જે કામગીરી છે તે યથાવત રાખવામાં આવી છે. ચોક્કસથી આ જે બિલ્ડિંગ છે આ સહિત કહી શકાય કે 30 જેટલા જે અન્ય સ્થળો છે ત્યાં જે આવકવેરાના જે દરોડા છે તે પાડવામાં આવ્યા હતા અને જે ઝીણવટ તપાસ છે આઈટી વિભાગ દ્વારા છે તે કરવામાં આવી હતી. એટલે કે લાડાણી એસોસિએટ સાથે સંકળાયેલા જે કોઈ એસોસિએટ્સ છે કે પછી ઓર્બિટ ગ્રુપ છે તેને પણ ત્યાં દરોડા છે પાડવામાં આવ્યા હતા. કરોડો રૂપિયાના જે વ્યવહારો છે, નાણાકીય વ્યવહારો છે તે ક્યાંક સંભાવના છે કે મળી આવશે.
ચોક્કસથી હજુ પણ કેટલાક સ્થળો છે ક્યાંક હવે આઈટી વિભાગના જે અધિકારીઓ છે તે દરોડા પાડવાના છે. એ હાલ પૂરતી જો વાત કરવામાં આવે તો આઈટી વિભાગના જે દરોડા છે તે 30 જગ્યાએ અત્યારે ચાલી રહ્યા છે. શુક્રવાર સુધી આજે જે કામગીરી છે તે આઈટી વિભાગની છે તે યથાવત છે. અન્ય કેટલાક જે સ્થળો છે કે જે ક્યાંક લાડાણી ગ્રુપ અને ઓર્બિટ ગ્રુપ સાથે સંકળાયેલા છે ત્યાં પણ ક્યાંક સંભવિત હવે જે આવકવેરાના જે અધિકારીઓ છે તે પહોંચીને તપાસ કરી શકે છે. સુરત જિલ્લામાં તસ્કરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે અને ત્યારે કામરેજના પાસોદરા ગામની હદમાં આવેલ સરિતા કુંજ સોસાયટીમાં તસ્કરોએ બાઇક ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ગત મોડી રાત્રે 3 જેટલા અજાણ્યા તસ્કરોએ સોસાયટીમાં પાર્ક કરેલ બાઇકની ચોરી કરી અને તે ફરાર થઈ ગયા હતા. તો બાઇક ચોરીની ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. જામનગરના 86 વર્ષના માજી મણિબેન વસોયાએ ઓલ ઇન્ડિયા એથ્લેટિક્સ ચેમ્પિયનમાં 4 ગોલ્ડ મેડલ મેળવી જામનગરના નામે વધુ એક સિદ્ધિ નોંધાવી છે. તો તેમણે જણાવ્યું છે કે પોતાની નિવૃત્ત કાળમાં રમતગમત ક્ષેત્રે રુચિ વધતા તે છેલ્લા 2 વર્ષથી રમતગમત ક્ષેત્રે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં 3 સ્થળે રમવા ગયા હતા. અગાઉ તેઓએ નડિયાદ, સુરત અને હરિયાણા ખાતે યોજાયેલી સ્પર્ધામાં તેમણે ભાગ લીધો હતો. આ વખતે હૈદરાબાદમાં યોજાયેલ ઓલ ઇન્ડિયા એથ્લેટિક્સમાં ચેમ્પિયનમાં 800 મીટર, 1500 દોડ અને 5000 મીટર તેમજ ચાલમાં યશસ્વી પ્રદર્શન કરી અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેઓ જામનગરના મંગલબાગમાં રહે છે અને ત્યાંથી ચાલીને રોજ બાલા હનુમાન મંદિરે દર્શન કરવા જાય છે અને આ ઉંમરે પણ પોતાના શરીરમાં આળસને ઘર કરવા દેતા નથી. એ જ પોતાનો સફળતાનો મંત્ર છે. હવે તે ઇન્ટરનેશનલ સ્પર્ધામાં રમવા જવાનું સપનું સેવી રહ્યા છે. તેમના પુત્રને પણ માજીની મહેનત પર વિશ્વાસ હોવાથી તેમણે હરિયાણા ખાતે સ્પર્ધા હોવા છતાં મનાઈ કરી ન હતી. આખરે આ પ્રયાસ કરીને નવી સિદ્ધિ મેળવવામાં સફળ રહ્યા છે. પેલું સુરત, પછી નડિયાદ, પછી ગુરુક્ષેત્ર અને આ હમણાં ક્યાંય હૈદરાબાદ. કેટલા મીટરની દોડ હતી? એક 700 હતી ને, એક 800, એક 1500, 5000. સ્કૂલ બોયથી હું સ્પોર્ટ્સમાં સંકળાયેલ છું. મારી મેઇન ઇવેન્ટ ખોખો અને એથ્લેટિક્સ. હું જામનગર જિલ્લા 2 વર્ષ ખોખો કેપ્ટન હતો અને 5000 જિલ્લા 2 વર્ષ ફર્સ્ટ હતો અને ગુજરાત થર્ડ હતો. ને હાલમાં અમે ખેલકૂદ એસોસિએશન હલાવીએ છીએ અને દર વર્ષે અમે રાજ્ય કક્ષાએ અને ઓલ ઇન્ડિયા લેવલે ભાગ એથ્લેટિક્સમાં લઈ છીએ. અત્યારે હું ગોળા ફેંક અને ચક્ર ફેંક કરું છું. સુરત શહેરમાં બોગસ ઇન્કમટેક્સ ઓફિસરની ઘટના પ્રકાશમાં આવી છે. તો જેમાં સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા બાલા આશ્રમ રોડ ખાતે ઇન્કમટેક્સ ઓફિસરની ઓળખ આપીને બંદૂકની અણીએ કરોડો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. રોકડા 8 કરોડ લઈને ઇકો કારમાં રોડ ઉપરથી પસાર થઈ રહેલા 4 હીરા વેપારીઓને લૂંટવામાં આવ્યા હતા. ત્યારે પોલીસને આ લૂંટ કરાયેલી કાર સુરત જિલ્લામાંથી મળી આવી છે, જ્યારે કારની અંદર રૂપિયા ભરેલી બેગો ખાલી મળી આવી છે અને સાથે જ કાર પણ એવી જગ્યાએ મળી કે જ્યાં કોઈ સીસીટીવી લાગેલા નથી. ત્યારે પ્રી પ્લાનિંગ સાથે લૂંટનું આયોજન કર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સુરતમાં સોમવારે કતારગામમાંથી મળેલી નવજાત બાળકીનું મોત નીપજ્યું છે. બાળાશ્રમ પાસે આ નવજાત બાળકી કિડનીના બાળકી મળી આવી હતી. તેમાં ત્યારબાદ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું છે. સોમવારે વહેલી સવારે કોઈ નિષ્ઠુર જનેતા પોતાનું પાપ છુપાવવા માટે નવજાત બાળકીને તરછોડી ગયું હતું. ત્યારે કતારગામ પોલીસે બાળકીને ત્યજી દેનાર જનેતા સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ગુજરાતમાં દરિયા કિનારાથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. દરિયા કિનારામાંથી રૂપિયા 1000 કરોડનું હસીસ ઝડપી પાડવામાં આવ્યું છે. ગુજરાત એટીએસ અને એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં દરિયા કિનારાથી અત્યાર સુધીનો ચરસ સહિત વિવિધ પ્રકારના ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો જપ્ત કરાયો છે. ચોક્કસ બાતમીના આધારે ગુજરાત એટીએસ, ભારતીય નૌકાદળ અને એનસીબી દ્વારા
સંયુક્ત રીતે અરબી સમુદ્રમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 3100 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 4 લોકો પકડાયા છે. રાજકોટથી હાલ અત્યારે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો રાજકોટમાં હાલ અત્યારે વૃદ્ધ દંપતીએ એસિડ પીને આપઘાત કર્યાનો પ્રયાસ કર્યો છે. તો મવડી વિસ્તારમાં વૃદ્ધનું મોત થયું છે. વૃદ્ધા સારવાર હેઠળ છે. અહીં વૃદ્ધ દંપતીએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. નંદનવન સોસાયટીમાં રહેતા દંપતીનો આપઘાતનો પ્રયાસ સામે આવ્યો છે. નરસિંહ વડાલિયા અને પત્ની લીલા વડાલિયાએ એસિડ પીધું છે અને આપઘાતનો પ્રયાસ કર્યો. તો નરસિંહભાઈનું મોત થયું છે. પત્ની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આપઘાતનું પગલું ભરવાનું કારણ હજુ પણ અકબંધ છે. તો રાજકોટમાંથી જે મામલો સામે આવી રહ્યો છે તેમાં સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અહીં વૃદ્ધ દંપતીએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. મવડી વિસ્તારમાં વૃદ્ધનું મોત થયું છે, જ્યારે વૃદ્ધા સારવાર હેઠળ છે. હજુ પણ આ મામલે આપઘાતનું પગલું ભરવાનું કારણ અકબંધ છે. તો નરસિંહભાઈનું મોત થયું છે, જ્યારે પત્ની લીલાબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો રાજકોટમાં વૃદ્ધ દંપતીએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. મવડી વિસ્તારમાં રહેતા વૃદ્ધનું મોત થયું છે, જ્યારે વૃદ્ધા સારવાર હેઠળ છે. જામનગરમાં અનંત અંબાણી આહિરના આશરે પહોંચ્યા છે. તો હાલ અત્યારે જામનગરથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, જેમાં વાત કરવામાં આવે તો અનંત અંબાણી આહિરના આશરે પહોંચ્યા. નવાણિયા ગામે લગ્નોત્સવમાં અનંત અંબાણી સામેલ થયા છે. તો હાઈ સિક્યુરિટી સાથે લગ્ન સમારંભમાં અનંત અંબાણી પહોંચ્યા હતા. જામનગરમાં તેઓ પહોંચ્યા ત્યારે આહરાણીઓએ પોખણા કરીને તેમના ઓવારણા લીધા છે. તો આપણી સામે ટીવી સ્ક્રીન પર દ્રશ્ય આવી રહ્યા છે. ગ્રામ્ય સંસ્કૃતિ અનુરૂપ લગ્ન સમારંભ અહીં અભિભૂત રીતે તેમને જોયો છે. તો જામનગરમાં અનંત અંબાણી આહિરના આશરે પહોંચ્યા છે. એક લગ્ન પ્રસંગમાં તેઓ ઉપસ્થિત રહ્યા તે દરમિયાન નવાણિયા ગામે લગ્નોત્સવમાં તેઓ સામેલ થયા છે. રાજકોટના ધોરાજીમાં મહિલાઓ રણચંડી બની છે. હાલ અત્યારે રાજકોટના ધોરાજી ખાતેથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. મહિલાઓ રણચંડી બની છે. તો વાત કરવામાં આવે તો રાજકોટમાં જે મામલો પ્રકાશમાં આવી રહ્યો છે, પીવાના પાણીના પ્રશ્ને મહિલાઓ રણચંડી બની છે. અવારનવાર આપણી સામે આવી સમસ્યા આવતી હોય છે. છેલ્લા 8 દિવસથી પાણી ન આવતા અહીં તેઓ રોષે ભરાઈ છે. તો મહિલાઓ રણચંડી બની છે. પાણીના પ્રશ્નને લઈને મહિલાઓએ ચક્કાજામ કર્યો છે. રાજકોટના ધોરાજી ખાતેથી મામલો પ્રકાશમાં આવ્યો છે. છેલ્લા 8 દિવસથી પીવાનું પાણી ન મળતા મહિલાઓ રોષે ભરાઈ છે. તો રાજકોટના ધોરાજીમાં મહિલાઓએ રણચંડી બની છે અને ચક્કાજામ કર્યો છે. છેલ્લા 8 દિવસથી તેમને પીવાનું પાણી ન મળતા અહીં મહિલાઓએ રણચંડી બની છે અને ચક્કાજામ કર્યો છે. ઘટનાને પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે. તો રાજકોટના ધોરાજીમાં છેલ્લા 8 દિવસથી પીવાનું પાણી ન મળતા પાણીને લઈને પ્રશ્નો ઉભા થયા અને જેને લઈને મહિલાઓએ ચક્કાજામ કર્યો છે. તો છેલ્લા 8 દિવસથી પાણી ન આવતા મહિલાઓમાં સ્થાનિક જાહેર જનતામાં રોષ જોવા મળ્યો છે, જેના કારણે મહિલાઓએ ચક્કાજામ કર્યો છે. વતનની વાતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી લખમા સાથે. નમસ્કાર.